સો ગાઈઝ વેલકમ બેક ટુ ન્યુ અનધર વ્લોગ. અને મિત્રો આજે 365 77મા નંબરનો વ્લોગ છે. અને આજે અત્યારે લગભગ વાગ્યા છે સવારના 7:30 અને 7 વાગે કોલ આવે છે કે અત્યારે મહારાષ્ટ્ર જવાનું છે. તો આપણે ફટાફટ અડધી કલાકમાં તૈયાર થઈ ગયા છે. 7 વાગે કોલ આવે, 7:30 આપણે તૈયાર થઈ ગયા છે અને નીકળી ગયા છે. હવે ગાડી પર બેસી ગયા છે, આપણે માતાજી પજે લાગે નીકળી ગયા છે ઘરે અને નીકળ્યા છે મહારાષ્ટ્રમાં. અને આગલા વ્લોગમાં કંઈક અનુકૂળ કંઈક નવું બતાવવાનું છે, કારણ કે મહારાષ્ટ્ર પહોંચી અને પાછું બી આવવાનું છે. તો આજે દિવસે મહારાષ્ટ્ર પહોંચવાનું છે, એટલે કંઈક નવું જોવાનું મળશે તમને. તો વ્લોગમાં બન્યા રહેજો, મજા આવશે. અને મારી સાથે આવે છે કાલનો મારો મિત્ર નિલેશ. વ્લોગમાં બન્યા રહેજો, મજા આવશે. ચલો આપણે આગળ મળીએ. તો આપણે કલા જણા ઘરે આવી ગયા. આપણે જો પેપરના બંડલ બી નાખી દીધા છે, ગાડીના કાચ બી સાફ કરી દીધા છે. હવે નિલેશભાઈની રાહ જોઈશું. નિલેશ આવે તો મિત્રો રહ્યા ભાત ભૂખ્યાના મોડા અને ટ્રાફિક તમે જોઈ શકો છો. પાવડિયા હલવાના એક તો જબરજસ્ત ઉતાવળ છે. શું કેવું નીલા? આજે ઉતાવળ છે અને ટ્રાફિક બી જોવાય. ટ્રાફિકમાં હલવાઈ ગયા. બોલો ચલો જઈએ. ટ્રાફિક ક્લિયર થાય. ડોશીબા આગળ જાઓ, ટ્રાફિક મારું ખુલ્યું. હજુ ડીઝલ નખાઈ નીકળી આપણે. ડીઝલ ભરાઈ દઈએ ફટાફટ. ડીઝલ ભરાઈ અહીંયાથી હવે રેગ્યુલર અહીંથી ડીઝલ ભરાય છે અને અહીંયા ડીઝલ ભરાય અને એવી ગાડી ખેંચી પડશે, એવી ગાડી ખેંચી પડશે નોન સ્ટોપ. આપણે સીધા મહારાષ્ટ્રમાં ઉપર નથી રહેવાનું. બહાર છે ફટાફટ પહોંચવા છે. જો વહેલું માલ કટિંગ કરાવીશું તો ટપી જશે ને મોડું કરાવીશું મોડું થશે. એટલા માટે ફટાફટ અહીંયા આગળ ડીઝલ આપણે ટેન્ક ફૂલ કરાવી દઈએ અને એમને પૈસા પે કરી અને નીકળી જઈએ છે. ગોળામાં મજા આવે, મજા આવશે. અને આજે પહોંચી ગયા છે આપણે વાસણ ટોલ નાકે પર પેટ્રોલ પંપ. ડીઝલ ફૂલ કરાવી દેવું પડશે અહીંયાથી, કારણ કે મહારાષ્ટ્રથી જઈને આવતા સુધી ડીઝલ આપણું ખતમ થઈ જાય છે. પૈસા બનાવવા તો ચલો વ્લોગમાં બને રહેજો. મિત્રો કીધું હતું ને ભૂખ્યાના ભાત મોડા, આ એનું જ પરિણામ છે. તમે જોઈ શકો છો એ ટોલ નાકે આવ્યા નતા ત્યાં બી ટ્રાફિક છે. સારું એટલું બધું ટ્રાફિક, એટલું બધું જો ફૂલ ટ્રાફિક છે. અને આજે આપણે બીજી લાઈનમાં આવી ગયા છે, કારણ કે અહીંયા ટ્રાફિક જ એટલું બધું છે ને કંઈ પૂછે નહીં વાત. કંટાળો આવશે આજે જબરદસ્ત, કારણ કે દિવસે ટ્રાફિક તો રહેવાનું જ છે મારા કલેજા. ચલો ભણીએ આગળ. આજે તો ધમાલ મસ્તી થવાની છે કીધું ને. અને આજે મારી મુસીબતનો પારો હાઈ થઈ જવાનો છે, કારણ કે તમને ખબર છે કે આપણે કમરનો પ્રોબ્લેમ છે. ચલો તો પાછળ જોવા ટેકો ગોદડીનો મૂક્યો છે અને બેઠો છું. રાત્રે બી એટલી બધી કમર દુખતી હતી, દવા ગોળી ખાધી, સ્પ્રે માર્યો, માથું દુખતું હતું તો બોમ્બ ચૂકી અને થોડોક આરામ મળ્યો. તો સવારમાં 7 વાગે કોલ આવી ગયો. તો બ્લોગમાં બની રહેજો. ચાલો ફટાફટ આપણે ટોલ નાકું ક્રોસ કરી લઈએ. ટોલ નાકું ક્રોસ કરી અને પછી આગળ મળીએ કે ઊભા રહીએ. તો બાકી 90% તો ઊભા નહીં રહીએ, ફટાફટ ગાડી ખેંચવાની જ છે. બરાબર. જબરજસ્ત ટ્રાફિકમાં હલવાના પાવડિયા. જવા દો, અમારે ઉતાવળ છે. 3 જગ્યાએ ટ્રાફિક નડી ગયું. આજે બધા ટ્રાફિક નડી ગયું. મિત્રો બપોરના વાગી ગયા છે 12:15 અને પહોંચી ગયા છે અમે ડેડિયાપાડા. ધમધમાઈને ગાડી ખેંચી અને ડેડિયાપાડા પહોંચી ગયા છે. જો લગભગ 1.5 કલાકનું આપણે ટ્રાફિક આપણા તે વાસદ આવશે કે પદમલા ના મળી હોત તો અત્યારે આપણે સાગબારા ક્રોસ કરીને અક્કલકુવા પહોંચવા આવ્યા હોત. આપણે અત્યારે અક્કલકુવા પહોંચ્યા હોત. એટલું ખતરનાક આપણું ટાઈમિંગ હતું. બટ 1.5 કલાકના ટ્રાફિકને લીધે આપણે બહુ લેટ થઈ ગયા હતા. અને અમારા નિલેશભાઈને કીધું લીંબુ લઈ આવે, તો આપણે સોડા લીંબુ સોડા બનાવીએ. તો લીંબુ લઈ આવ્યા છે 20 રૂપિયાના 4 લીંબુ આવ્યા. અને હવે એને સોડા લેવા મોકલ્યો છે. સાદી સોડા લઈ આવશે કિનલી. અને હવે મોકલ્યો છે ખરો, પણ આવ ક્યાં કઈ ગયો ખબર નહીં. હા, થોડી ગાડી આગળ લઈ લો સાઈડમાં, કારણ કે અહીંયા ટ્રાફિક તો જોવો તમે એટલો ખરો. બપોરનો ટાઈમ થયો છે છતાં પણ પબ્લિક જો કેટલું બધું પબ્લિક છે. આ ડેડિયાપાડા છે, તમે જોયું કે નહીં? અને સામે રહ્યું પેલો જો એ રીલ આવે છે દિનેશ મોબાઈલ. જે રીતનું આપણા બાજુ જયહંસ રાસોદરમાં છે ને એ રીતના દિનેશ મોબાઈલવાળા સ્કીમ કાઢે છે. અને અહીંયા 0 ડાઉન પેમેન્ટથી મતલબમાં તમને વસ્તુ આપી દેશે. આઈફોન બી જોતો ને તો બી 0 ડાઉન પેમેન્ટમાં આપી દેશે. અને આ લોકો તો કઈ ગયો ખબર નહીં. તો મિત્રો બ્લોગમાં બને રહેજો. ચાલ લાલ ક્યાં બધા કે લાલ બસમાંથી નહીં આવે, યા લાલ બસ છે. તો મિત્રો બ્લોગમાં બને રહેજો, મજા આવશે. કંઈક અનુકૂળ કંઈક નવું બનવાનું, કારણ કે આજે ફટાફટ જોવાનું છે. અને ત્યાં આગળ આપણે ફોન કરીને કહી દીધું છે નામદેવ કે ભાઈ નામદેવ કટિંગ ચાલુ કરી દે. તો નામદેવને બોલા કટિંગ ચાલુ કરી દેતા હું. તો ઠીક છે, તો ચલો આગળ મળીએ આપણે.
મિત્રો ડેડિયાપાડા ક્રોસ કરીને ઘણા આગળ આવી ગયા છે, લગભગ 7-12 પહોંચવાયા છે. અને અમારા નિલેશભાઈ લાયા હતા સોડા લીંબુ, આવે લીંબુ સોડા બનાવીએ અને જલજીરા વલજીરા નાખીને મસ્ત બનાવી પીએ. થોડી ઠંડક લાગે ત્યાં સુધી ગાડીને બી થોડો આરામ મળી જાય, ગાડી બી ચેક થઈ જાય. ગાડી ચેક કરી લીધી, ગાડી કઈ છે નહીં, કમ્પ્લીટ છે. ગાડી બી થોડી ઠંડક થાય એટલે ઠંડા ઊભા રહ્યા છે જંગલની અંદર. અને ફટાફટ અહીંથી શરબત બનાવી, શરબત પી અને નીકળીએ અને ફટાફટ આપણે ભરી લઈ ગયા છે. બરાબર જવા નિલેશભાઈ, શી ઈચ્છા થઈ તમને આજે? શરબત પીવાની ઈચ્છા થઈ? સોડા પીવાની? જલજીરા વાળી હે ને? જલજીરા તો આપણી ગાડીમાં હોય જ, તમને ખબર છે. એટલે જલજીરા વિલજીરા નાખી બબ્બે નાખ ને, બબ્બે નાખ. હા, બબ્બે નાખવાની તો જ મજા આવશે. અને કિંડલીની સોડા લાવ્યા છે, ફટાફટ પી અને પછી નીકળીએ મિત્રો આપણે. બરાબર વ્લોગમાં બન્યા રહ્યા. મેં કીધું હતું ને આજ તો કંઈક અલગ બતાવ્યું, કારણ કે મારી કમર એટલી બધી દુખે છે, થાકી ગયો છું. કાલે આખો રાત ગાડી ચલી, પછી આવતા કન્ટિન્યુ ચલી, રાતે ગાડી ખાલી કરી ઘરે ગયા એટલે સવારમાં 7 વાગે ફોન આવી ગયો એ પાછું જવાનું મહારાષ્ટ્ર. તો આપણે નીકળ્યા ઘાય હેલિકોપ્ટર લઈને, હેલિકોપ્ટરને પહોંચે નહીં એટલે બાકી તો ઘાય જ જાય. નિલેશભાઈ કેવી ગાડી ગઈ આજે? આજે ધીરીને પહોંચી જઈશું આપણે. ટાઈમિંગ હતું આપણે 12 વાગ્યાનું ડેડિયાપાડા, તો 12 વાગે આવી ગયા બરાબર ને. અને પછી આપણે 3 વાગ્યાનું ટાઈમિંગ છે મહારાષ્ટ્રનું, તો પહોંચી જઈશું. જોઈએ છે કેટલા વાગે પહોંચે છે, બ્લોગમાં બન્યા રહેજો બરાબર. તો મિત્રો આપણે પહોંચી ગયા છીએ મહારાષ્ટ્રમાં. અને આપણી જો ગાડી આજે નામદેવ જબરદસ્ત ભર દીધી. હવે ગમતા देख सकते हो गाइस, हमारी गाड़ी अभी भरने वाली है. 2-3 मिनट लग जाएंगे. कितना टाइम लगेगा? 2-3 मिनट में भर देगा? भर देगा. सच्ची में? तेरा मुंह नहीं कह रहा है कि 2-3 मिनट में भर देगा. जाओ, ये हमारा कटर है. हाँ अनिल बाबू. देखो ये जमा रहा है ना, दिनिया ऊपर चढ़ गया. તો ફટાફટ આપણે ભરી અને નીકળી જવાનું છે ઘરે. આજે થાકી ગયા છે, ઊંઘ બી આવે છે. ચાલો આગળ મળીએ આપણે, વ્લોગમાં બન્યા રહે. તો ફાઇનલી આપણી ગાડી ભરાઈ ગઈ અને હું અને નિલેશભાઈ નીકળી ગયા છે. બધા મજૂરો ઉતારીએ, એમના ઘરે ઉતરી પડશે. રહ્યા એમના ઘર છે મારું, અમારા નામ દે છે શું મમ્મી હેડી. અમે નીકળીએ છીએ ઘરે. વાગી ગયા છે 5:37 થઈ છે. કેટલા વાગે પહોંચીએ છીએ ઘરે ખબર નહીં. રાતે થાકી ગયેલા છે, મને તો બહુ જ કમર દુખે નહીં લાગતું કહીશું. ચલો આપણે આગળ મળીએ, બ્લોગમાં બન્યા રહેજો. શું થાય છે શું નહીં નક્કી નહીં, બધું કશું ખબર હોય મળીએ આગળ. મિત્રો વાગી ગયા છે સાંજના 7:41 અને અમે પ્રકાશા ક્રોસ કરીને મસ્ત આરામથી પાણીની બોટલ લાવ્યા છે. પાણીની બોટલ પી અને નીકળ્યા. બહુ જ કમર દુખે છે, રડવું આવે છે, પણ શું કરવાનું. ચલો આગળ મળીએ આપણે. તો મિત્રો આપણી ગાડી ફાઇનલી કાંટા પર ચડી ગઈ છે અને હવે વજન આવ્યું છે લગભગ 35-36 વજન આવી ગયું છે. ખતરનાક વજન છે. અને બસ હવે અંદાજ થઈ ગઈ છે. કમર એમ કહે છે બસ બેટા હવે કામ બસ કર, હવે તું આરામ કર એવું કહે છે. પણ શું કરવાનું, વજન સોરી કામ જ એટલું બધું છે એટલે ગાડી ચલાવવાની થાકી ગયો છું. શું કરું, બટ હવે શું કરીએ ખબર. હવે પેલા જે નીલો છે મિત્ર, એને લાગી છે ભૂખ, એટલે મેં થોડો ઘણો નાસ્તો કરી અને આગળ હોટલ પર બહુ જમી લઈએ આજ તો. કારણ કે ભૂખ લાગી છે એટલે જમવું જ પડશે આજે. બીજું કંઈ આવક છે ને, આપણી જો ઓપ્શન છે ને. તો મિત્રો બ્લોગમાં બન્યા રહેજો. આપણે હોટલ બી જઈએ છીએ અને શું જમવાનું છે શું નહીં ખબર નહીં, જોઈએ શું થાય છે શું નહીં. અને અત્યારે વાગી ગયા છે સાંજના 7:15. મિત્રો બ્લોગમાં બન્યા રહેજો, મજા આવશે. તો ફાઇનલી મિત્રો અમે જમી લીધું. અહીં જુઓ છો તમે, અક્કલકુવા છે, ડેડિયાપાડા છે, તલોદા બલોદા બધું જ બોર્ડ છે અહીં આગળ, ફરી છે અહીં આગળ. અને હવે ગાડી ચેકઆઉટ કરી અને આપણે નીકળીએ છીએ. ખાધું છે શાક ને રોટલી અને મંચુરિયન રાઈસ ખાધા મારા નિલેશભાઈ. અને આપણી ગાડી છે અને હવે નીકળીએ છીએ આપણે બરાબર. અને નીકળીએ એટલે કેવું નીકળવાનું ખબર હવે આપણે અહીંયાથી સીધા જઈશું અક્કલકુવા નીકળીશું અને અક્કલકુવા જઈ અને પછી અહીંયાથી ઘરે જઈશું. મતલબ ઘરે ગાડી મૂકીને ઘરે એક્ટિવા લઈને જઈશું. તો મિત્રો આજના બ્લોગ માટે બસ આટલું જ છે. હું થાકી ગયો છું એટલે કંઈ બોલવાનું મૂડ નથી થતું. તો મળીશું એક નવા બ્લોગ સાથે. ત્યાં સુધી ટીલ ધ ટીકે. જય માતાજી, જય હનુમાન.